નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના તાસ 24માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 23મા તાસમાં આપણે લેન્સનું સૂત્ર જોયું. લેન્સનું સૂત્ર તો ભાઈ 1/f બરાબર 1/v ઓછા 1/u. એની વ્યાખ્યા: વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહેવાય. પછી આપણે એની વ્યાખ્યા લખ્યા, પછી આકૃતિ યાદ કરો. આકૃતિ પછી એનું વર્ણન. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં -u +v અને +f આ એની કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ હતી. પહેલા બે ત્રિકોણ ABO અને ABO આના આધારે જે સમીકરણ મળતું હતું એક -v/u હતું. ત્યાર પછી ના બે ત્રિકોણ ABF2 અને ABF2. અહીંયા ખરેખર AB નહોતું પણ આમ ODF2. એના આધારે જે મળતું હતું v-f/f. આ બીજું સમીકરણ, આ પહેલું સમીકરણ, આ બીજું. 1 અને 2 ને સરખાવો એટલે કે -v/u બરાબર v-f/f. આ બે ને સરખાવો એટલે જે સમીકરણ બને કે -vf બરાબર uv - uf. uv - uf. આને 3 આપો અથવા તો માઇનસ પ્લસ કરી નાખો તો ભાઈ vf બરાબર -uv + uf. સમીકરણ 3. સમીકરણ 3 ને uvf વડે ભાંગો તો vf છેદમાં uvf બરાબર -uv છેદમાં uvf વત્તા uf છેદમાં uvf. હવે આગળ હાલો. vf ગયા તો 1/u વધ્યા બરાબર uv ગયા તો -1/f પ્લસ uf ગયા તો 1/v. આ પદ જે છે એને આ બાજુ લાવો તો માઇનસ થી પ્લસ થઈ જશે બરાબર 1/v. આ પદને આમ લઈ જાઓ તો પ્લસ થી માઇનસ થઈ જશે. સમીકરણ 4 એ લેન્સનું સૂત્ર છે. તો આ રીતે આપણે લેન્સનું સૂત્ર જોયું. તમે બધાએ જોયું છે લેન્સનું સૂત્ર આ રીતનું આવે બરાબર. એના બધા સ્ટેપ જોઈ લો. તો લેન્સનું સૂત્ર જોયા પછી લેન્સના સૂત્રમાં અલગ આકૃતિ એક કે વસ્તુ f અને o ની વચ્ચે હોય એ પ્રમાણે જોયું. તો આવી અલગ અલગ આકૃતિમાં લેન્સનું સૂત્ર પૂછાઈ શકે. આપણી તૈયારી હોવી જોઈએ કે આ રીતે લેન્સનું સૂત્ર છે એ કઈ રીતે તારવવું. મેં તમને એક આકૃતિનું દ્વારા શીખવ્યું અહીંયા, અને હજી એક આકૃતિ દ્વારા બની શકે. એક આકૃતિ એટલે કે C ની F ની વચ્ચે વસ્તુને મૂકો, એનાથી પણ બની શકે. તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આગળ આપણે જે જોવાના છે એ લેન્સની મોટવણી જોવાના છે. લેન્સની મોટવણી નું સૂત્ર તારવો. આગળનો જે પોઈન્ટ છે એ છે લેન્સની મોટવણી એટલે શું. લેન્સની મોટવણી એટલે શું તેનું સૂત્ર m બરાબર v/u. જો ઓલા સૂત્રમાં m બરાબર -v/u હતા, અહીંયા m બરાબર v/u. કેમ આવશે તો આપણે લાવવાના છે. તો સૌથી પહેલા મોટવણીની વ્યાખ્યા છે ઓલામાંથી એક તે મોટવણીની વ્યાખ્યા. મોટવણીની સંજ્ઞા સ્મોલ m છે એનું એ જ છે બધું. ઓલામાં પણ આપણે જોઈ ગયા છે. એની મોટવણીની વ્યાખ્યા શું હતી યાદ કરો. પ્રતિબિંબ ઊંચાઈ. પ્રતિબિંબ ઊંચાઈ s' અને વસ્તુ ઊંચાઈ s ના ગુણોત્તરને
મોટવણી કહે છે. પહેલામાં પણ જ વ્યાખ્યા હતી કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે પહેલા વસ્તુ ઊંચાઈ લઈ લે, પણ પહેલા પ્રતિબિંબ ઊંચાઈ આવે. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. એના ઉપરથી એનું સૂત્ર બને. સૂત્ર તો ભાઈ મોટવણી બરાબર, શબ્દોમાં પહેલા લખું છું, ડાયરેક્ટ સંજ્ઞામાં લખી શકો. મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ એટલે કે S ડેશ છેદમાં વસ્તુ ઊંચાઈ S, એટલે કે એનું સૂત્ર બને m બરાબર S ડેશ ના છેદમાં S, જેને આપણે આપ્યું સમીકરણ 1. યાદ વ્યાખ્યા જ રાખવાની છે. વ્યાખ્યા યાદ રહી જશે તો તમને એના ઉપરથી સૂત્ર બનાવતા આવડતું હશે. તો આ એક થઈ ગયું. હવે આખી ઘટના ઓલી આકૃતિ ઉપર હોય છે, જે આકૃતિ આપણે હમણાં જોઈથી લેન્સના સૂત્રમાં એ બહિર્ગોળ લેન્સ, mn દર્પણ મુખ, O f1 2f1 f2 2f2, વસ્તુ 2f થી થોડે દૂર, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જે વક્રીભવન પામીને f માંથી જાય, બીજું કિરણ O માંથી જાય. વસ્તુ ઊંચાઈ AB, પ્રતિબિંબ ઊંચાઈ A ડેશ B ડેશ. આ આકૃતિ ઉપર આખી વાત વહી જાય. જેમ અરીસામાં બન્યું એની જેમ જ તે કે ભાઈ આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S ઊંચાઈની એક વસ્તુ, S ઊંચાઈની એક વસ્તુ AB ને જોજો બરાબર બહિર્ગોળ લેન્સની સામે, બહિર્ગોળ લેન્સની સામે 2f થી થોડે દૂર મૂકતા, 2f થી થોડે દૂર મૂકતા તેનું વાસ્તવિક, ઉલટું અને નાનું પ્રતિબિંબ A ડેશ B ડેશ મળે છે. વાસ્તવિક ઉલટું નાનું પ્રતિબિંબ A ડેશ B ડેશ મળે છે. પછી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર, કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર, કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ શું આવશે? એક વસ્તુ અંતર આવશે. વસ્તુ અંતર શું છે જોજો, OB બરાબર -u. પ્રતિબિંબ અંતર આવશે. પ્રતિબિંબ અંતર જોજો, વસ્તુ અંતર OB -u, પ્રતિબિંબ અંતર OB ડેશ બરાબર +v. વસ્તુ ઊંચાઈ ઓલામાં પણ આપણે આ જ આવ્યું હતું. વસ્તુ ઊંચાઈ AB બરાબર +s અને પ્રતિબિંબ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ A ડેશ B ડેશ બરાબર -s ડેશ. આકૃતિ સૌથી પહેલા તો મોટવણીની વ્યાખ્યા, એના પરથી એનું સૂત્ર એટલે પહેલું સમીકરણ મળે. પછી બીજું સમીકરણ એટલે બેઠું એટલે પણ લઈ લેવાનું છે લેન્સના સૂત્રમાંથી. ત્યાં આકૃતિનું વર્ણન, કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં એક વસ્તુ કેન્દ્ર લંબાઈની જગ્યાએ 2 ઉમેરવાનું. કેન્દ્ર લંબાઈની જે લગતા થાય જગ્યાએ વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ. હવે આપણે જે એમાં લખતા થાય કે ત્રિકોણ બે ત્રિકોણની જે વાત આવતી હતી, 2 ત્રિકોણ તે અહીં લેવાના છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ ABO જોજો,
ABO આ ત્રિકોણ, બીજો આ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, સોરી આ ત્રિકોણ, બીજું કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ ABO અને ત્રિકોણ ABO સમરૂપ ત્રિકોણો છે. ત્રિકોણ લખો તો યાદ છે. તો આ બે બાજુ એને અમે આ બાજુ જેન્સમાં લીધી છે તે આપણે AD B' છેદમાં AB બરાબર OB' છેદમાં OB, જે આપણે લેન્સના સૂત્રમાં કરેલું છે. OB' બરાબર V, OB બરાબર -U બરાબર -V ના છેદમાં U. આ સમીકરણ 2 બનશે. જે લેન્સના સૂત્રમાં એક સમીકરણ છે, સમીકરણ 2 બનશે. આ પહેલું મોટોની વ્યાખ્યા ઉપરથી જે બની પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા આગળ સમીકરણ 1 અને 2 ને સરખાવતા, 1 અને 2 ના સરખાવો સમીકરણ. તો 1 છે S' ના છેદમાં S બરાબર -V ના છેદમાં U. પરંતુ અહીં S' ઋણ છે. હું કામ ઋણ છે? જો પ્રતિબિંબ કેવું મળેલું છે, વાસ્તવિક અને ઉલટું એટલે ઋણ. અહીંયા પણ છે જો. તેથી -S' ના છેદમાં S બરાબર -V ના છેદમાં U. માઇનસ કેન્સલ થાય, તેથી S' ના છેદમાં S બરાબર V ના છેદમાં U. સમીકરણ 1 પરથી S' ના છેદમાં S બરાબર M લેતા, સમીકરણ 1 પરથી S' ના છેદમાં S બરાબર M લેતા, તેથી M બરાબર V ના છેદમાં U. સમીકરણ 3 જોવા મળ્યું છે. સમીકરણ 3 એ મોટોણીનું સૂત્ર છે. લખી નાખો. સમીકરણ 3 એ મોટોણીનું સૂત્ર છે. સમીકરણ 3 એ મોટોણીનું સૂત્ર છે. તો આ રીતે મોટોણીનું સૂત્ર આવશે. તો લેન્સનું જેમ તમે તારું એ જ રીતે, સોરી અરીસાનું તમે જેમ મોટોણીનું સૂત્ર તારું એ જ રીતે આવે. તો મોટોણીની વ્યાખ્યા આ જ હતી. એટલે આ ભાગ અરીસાનો છે એમ નામ છે, અહીં સુધી પહેલા સમીકરણ સુધી અરીસાનો છે એમ. અહીં કદાચ ફેરફાર કરો તો કરીએ તો અરીસાના સંદર્ભમાં પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટોણી કહેવામાં આવે. અહીં લેન્સના સંદર્ભમાં પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટોણી કહેવામાં. તો આ ભાગ એમ નામ છે બેનો કોમન. આ ભાગ પહેલું સમીકરણ આવે ત્યાં સુધી, એટલે અહીંનું બીજું પણ લેન્સનું પહેલું સમીકરણ આવે ત્યાં સુધી એ લેન્સના સૂત્રનો ભાગ છે. પછી તેને સરખાવવાની ઘટના બાકી રહેશે કે 1 અને 2 ને સરખાવો, એટલે 2 ને સરખાવ્યા આપણે અહીંયા આ રીતનું બને. પણ અહીંયા S' ઋણ છે, તમે જોઈ શકશો. અહીંયા લખ્યું છે અને આકૃતિમાં ખ્યાલ આવે ઋણ હોય તો 2 ઋણ છે એટલે ઋણ કેન્સલ થયા, એટલે S' ના છેદમાં S બરાબર V ના છેદમાં U. હવે સમીકરણ 1 પરથી S' ના છેદમાં S બરાબર M લેવાના છે. તો એના બરાબર M મૂકી દો તો M બરાબર V ના છેદમાં U છે. સમીકરણ 3. સમીકરણ 3 એ મોટોણીનું સૂત્ર છે. તો આ રીતે આવશે. એ મોટોણી ફરીવાર એકવાર યાદ કરી દઉં શું આવ્યું છે. એટલે મોટોણી કે મોટોણી ધન મળે તો પ્રતિબિંબ આભાસી હોય, મોટોણી ઋણ મળે તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. એક વાત આ, મોટોણી ધન મળે તો પ્રતિબિંબ આભાસી હોય, મોટોણી ઋણ મળે તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. તો કયો લેન્સમાં બે પ્રકારની મોટોણી મળે? તો બહિર્ગોળ લેન્સમાં, કારણ કે એમાં બે પ્રકારના પ્રતિબિંબ મળે, વાસ્તવિક અને આભાસી. તો બહિર્ગોળ લેન્સમાં મોટોણી ધન મળી શકશે, ઋણ, પણ અંતર્ગોળ લેન્સમાં મોટોણી ધન જ મળશે, કારણ કે એમાં આભાસી પ્રતિબિંબ મળે છે. તો અંતર્ગોળ લેન્સની મોટોણી ધન જ મળશે. તો એક વાત આ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે ધન તો પ્રતિબિંબ આભાસી, ઋણ તો પ્રતિબિંબ વાસ્તવિક. હવે આગળ એટલે તો
કે મોટવણી એક પણ મળી શકે, એકથી મોટી પણ મળી શકે ને એકથી નાની પણ મળી શકે. તો મોટવણી એક મળે તો વસ્તુને પ્રતિબિંબ બે સરખા, એસ બરાબર એસ ડેશ, બે સરખા. એવું મળે છે લેન્સના સંદર્ભમાં ક્યાંય? તો હા, બેરગોલ લેન્સમાં મળે. બેરગોલ લેન્સમાં 2f પર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ 2f પર મળે. ત્રીજી આકૃતિ ત્યારે મોટવણી છે એ એક હોય પણ પ્રતિબિંબ વાસ્તવિક મળવાનું છે એટલે -1. પછી મોટવણી 1 થી નાની તો પ્રતિબિંબ નાનું, વસ્તુ મોટી. અનંત અને c થી થોડી દૂર વસ્તુ હોય ત્યારે, અથવા તો 2f થી થોડે દૂર વસ્તુ હોય ત્યારે મોટવણી 1 થી નાની મળે, વાસ્તવિક ઉલટું નાનું પ્રતિબિંબ મળે ત્યારે. અને અંતર્ગોળ લેન્સમાં મોટવણી 1 થી નાની જ મળશે, કારણ કે એમાં આભાસી સત્તું નાનું મળે. એટલે અંતર્ગોળ લેન્સમાં બે આકૃતિમાં મોટવણી 1 થી નાની મળે, ધન મળશે પણ નાની મળશે. 1 થી મોટી તો ભાઈ પ્રતિબિંબ મોટું. તો આ બાબતને ફરી એક વખત યાદ કરી લીધી છે તમે. મોટવણીનું સૂત્ર જોઈ લો. હવે ફરીવાર જેમ અરીસામાં દાખલા આવ્યા હતા એમ જ લેન્સમાં દાખલા આવશે. તમે એક વખત આને જોઈ લો, પછી આપણે લેન્સના દાખલામાં આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, લેન્સનું સૂત્ર જોયું આપણે, મોટવણીનું સૂત્ર જોયું. હવે આપણે એ બે સૂત્રનો ઉપયોગ કરીને જે દાખલા ગણવાના હોય એના સોંપણીના જે ઉદાહરણો છે પુસ્તકના, પાઠ્યપુસ્તકના જે ઉદાહરણો 10.3 અને 10.4 બે રકમ તમારી સમક્ષ અહીં લખી છે. આપણે ખાલી બે દાખલા ગણીને આમ અટકશું નહીં, વધારે મહાવરા માટે પ્રયાસ કરીશું. તો અત્યારે આપણે જે આપ્યું છે એને જોવાનું. પણ મેં તમને અરીસામાં જયારે દાખલા ગણાવતો હતો ત્યારે એવું કહ્યું હતું કે આકૃતિ જો તમે કલ્પના કરશો તો તમારી પાસે જવાબ ઘણો આવી ગયેલો હશે. એટલે અહીંયા આપણે પહેલા આકૃતિ રકમના રૂપમાં દોરીશું. તો પેલી રકમ જોઈશો કે ભાઈ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. એટલે પેલી એક વાત સ્પષ્ટ થઈ કે લેન્સ અંતર્ગોળ છે. આ વાત એક સ્પષ્ટ થઈ, બરાબર. લેન્સ અંતર્ગોળ છે, જોઈજો બરાબર. એની કેન્દ્ર લંબાઈ એટલે આમાં ઓ થી આમાં એની કેન્દ્ર લંબાઈ જે 15 સેમી છે. એટલે આપણે આમ જે દર્શાવવાના રૂપમાં જોઈએ તો આ 15 સેમી છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ તો વસ્તુ અંતર આપ્યું નથી. ત્યાં કીધું છે કે વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેમી દૂર મળે. અંતર્ગોળ લેન્સમાં આપણે પ્રતિબિંબ જોઈ ગયેલા છીએ કે જે f2 અને o ની વચ્ચે મળે. એટલે કે આ 10 સેમી છે. જોજો, સમજજો બરાબર. આ 10 સેમી છે. એટલે કે પ્રતિબિંબ અંતર 10 સેમી છે. 10 સેમી દૂર મળે. લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. તો આ એક રકમ આપણી સમક્ષ આવી, આકૃતિ આવી, એના આધારે આપણે એનો બાયોડેટા લખીએ છીએ. તમે જોઈ શકશો કે વસ્તુ અંતર u નથી આપ્યું તો એ શોધવાના છે. કેન્દ્ર લંબાઈ f -15 સેમી. હું કામ -15 સેમી? બહુ યાદ રાખજો, આગળના પોઈન્ટમાં પણ તમારે કામ લાગવાનું છે કે -15 સેમી શા માટે? તો કે ભાઈ -15 સેમી એટલા માટે કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આ બાજુ હોય, ઓછી ડાબી બાજુ હોય, એટલે ઋણ આવે તો -15 સેમી. પ્રતિબિંબ પણ તમે એ બાજુ એ માટે મૂકીને બતાવ્યું છે કે v બરાબર -10 સેમી. મોટવણી શોધવાની કીધી એટલે એમ પણ શોધો. તો સૌ પ્રથમ રકમ ઉપરથી તમને બાયોડેટા લખતા આવડ્યો હોવો જોઈએ. બાયોડેટા લખાઈ ગયો એટલે તમને ખબર પડી જાય કે f અને v આપ્યા હોય તો સૂત્ર કયું લાગે? લેન્સનું સૂત્ર 1/f બરાબર 1/v ઓછા 1/u. આ સૂત્ર લાગે. આ સૂત્ર અહીં લાગશે. આપણે એમાં કિંમત મૂકી દઈએ કે 1/f તો શું છે? 1/-15 બરાબર 1/v તો 1/-10 ઓછા 1/u. જોતા જજો બરાબર. પેલા બાયોડેટા લખ્યો રકમના આધારે, પછી સૂત્ર લખ્યું, એટલે કે કયું સૂત્ર લાગે નક્કી કરીને સૂત્ર લખ્યું, એમાં કિંમત મૂકી. તો હવે આ પોઈન્ટ જે છે આ પદ 1/u માઇનસ છે, આપણે અહીં જ લઈ જઈએ તો u માઇનસ છે એ પ્લસ થઈ જશે. આ જે પદ છે -1/15 અથવા તો 1/-15 એ ઋણ કહેવાય, કારણ કે છેલ્લે અહીં ઋણ આવવાના હોય. એ આન પર આવશે એટલે એ પ્લસ થઈ જશે. જોજો બરાબર. એટલે આપણે જોઈશું ભાઈ, તેથી 1/u બરાબર -1/10 વત્તા 1/15. આ પદ છેલ્લે અહીંયા જ માઇનસ થાય એટલે અહીંયા વત્તા થઈ જાય. હવે
અરીસાના દાખલા આપણે ગણેલા છે એ રીતે છેદ હરખા કરી 15 દુ 30 અને 10 તેરી 30 એટલે આપણે લખશું -3 ના છેદમાં 30 વત્તા 2 ના છેદમાં 30 એટલે -3 વત્તા 2 ના છેદમાં 30 તો શું આવ્યું બરાબર -1 ના છેદમાં 30 તો કોના બરાબર -1 ના છેદમાં 30 આવ્યું તો ભાઈ 1 ના છેદમાં u બરાબર -1 ના છેદમાં 30 તેથી u બરાબર -30 સેમી આ 15 હોય તેથી ડબલ અહીંયા ત્યાં એક વસ્તુ મૂકી હોય આમ ગણવું હોય તો 2f ઉપર થાય જો આ ખ્યાલ આવવો જોઈએ તમને અહીંયા અંતર્ગોળ લેન્સની સામે 2f ઉપર વસ્તુ મૂકી અંતર્ગોળ લેન્સમાં એવી એક પણ આકૃતિ આપણે એવી નથી કીધી 2f ઉપર વસ્તુ મૂકો એવી એક આકૃતિ આપણે દોરી નથી પણ એમાં એમ કીધું છે અનંત અંતર અને o ની વચ્ચે ગમે ત્યાં અહીં ઓલું યાદ નહીં કરતા બહિર્ગોળ લેન્સનું એ તમને અંતર્ગોળ લેન્સમાં બહિર્ગોળ લેન્સ નો યાદ આવે જોજો કે 2f પર હોય તો 2f પર મળવું જોઈએ કે u ને v હરખા મળવો જોઈએ આ બહિર્ગોળ લેન્સ નથી આ અંતર્ગોળ લેન્સ છે આ તો કેન્દ્ર લંબાઈની 15 સેમી આપી છે તો જો o થી f 15 સેમી હોય તો o થી 2f છે 30 સેમી હોય એટલે ખાલી તમને ખ્યાલ હોય એ માટે કીધું છે તો u બરાબર 30 સેમી હવે એની મોટવણી શોધવાનું કીધું તો મોટવણી સૂત્ર m બરાબર v ના છેદમાં u m બરાબર v ના છેદમાં u મોટવણીનું સૂત્ર અરીસાની મોટવણી લેન્સની મોટવણી છે એટલે એનું સૂત્ર તો આગળ એમાં કિંમત મૂકીશું આપણે v કેટલા હતા પેલા હતા અગાઉ -10 સેમી u કેટલા હતા -30 સેમી માઇનસ માઇનસ કેન્સલ થયા તો 1/3 મોટવણી એટલે એક રૂપ આમ જુઓ તો તમે 0.33 મોટવણી મળે તો અહીં તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે હમણાં ચર્ચા કરી આ પીરિયડમાં તાસમાં કે અંતર્ગોળ લેન્સમાં મોટવણી ધન મળશે તો જો ધન છે અને 1 કરતા નાની મળે કારણ કે પ્રતિબિંબ આભાસી સત્તુ નાનું મળે તો 1 કરતા નાની પણ છે તો આ રીતે આપણે પહેલું જે ઉદાહરણ છે લેન્સનું પહેલું 10.3 એ આ રીતે હોય જોઈ લો બરાબર હવે આપણે બીજા ઉદાહરણને જોવા જઈ રહ્યા છીએ પણ પહેલું જોઈ લો બરાબર તો કઈ રીતે પહેલા બાયોડેટા લખો પછી એના આધારે કયું સૂત્ર લાગશે એ જુઓ પછી એમાં કિંમત મૂકો અને સાદું રૂપ આપતા જાઓ જવાબ આવશે હું એવું માનું છું કે દાખલો તમને આગળ રસ્તો સીંધવો જોઈએ કે આમ હાલવાનું છે આમ હાલવાનું છે આમ હાલવાનું છે કેમ ગૂગલ મેપ આવી ગયો ફોનમાં એ તમને ડાયરેક્શન આપે દિશા આપે એમ દાખલો તમને દિશા આપવો જોઈએ પણ એ ક્યારે શક્ય બને તમે દાખલા પાકા ન કરો સમજો તો શક્ય બને આગળ હાલીએ તો હવે જે ઉદાહરણ જોવાનું છે આગળનું એનો બાયોડેટાને આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 10.3 આપણે જોયું હવે આપણે જોઈએ 10.4 તો એની રકમ જો 2 સેમી ઊંચાઈની એક વસ્તુને એટલે ખબર તમને પડી જાય 2 સેમી ઊંચાઈની એક વસ્તુ એટલે એ શું છે વસ્તુ ઊંચાઈ છે આપણે બાયોડેટામાં લખતા છે વસ્તુ ઊંચાઈ માટે s સંજ્ઞા છે s બરાબર 2 સેમી ઊંચાઈની એક વસ્તુને 10 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ લેન્સ છે એટલે આપણે એને દોરીશું જરાક બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ 10 એટલે આથી આમાં 10 સેમી છે એટલે કેન્દ્ર લંબાઈ f બરાબર +10 સેમી થશે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે એટલે જોઈશું બરાબર તો આગળ એ રીતે +10 સેમી બહિર્ગોળ લેન્સથી મુખ્ય અક્ષ પર મુખ્ય અક્ષ લંબાઈ તે રીતે મૂકેલ છે લેન્સથી વસ્તુનું અંતર 15 સેમી એટલે u બરાબર -15 સેમી વસ્તુ અંતર બધામાં ઋણ છે તો પ્રતિબિંબનું સ્થાન પ્રકાર પરિમાણ એટલે કે v શોધો m શોધો s ડેશ શોધો પરિમાણ કીધું છે એટલે s ડેશ શોધો અહીં વસ્તુની ઊંચાઈ આપી એટલે આપણે s ડેશ શોધીએ આના ઉપરથી ખબર પડે જો પ્રતિબિંબનો પ્રકાર એટલે મોટવણી શોધવાની પ્રતિબિંબનું સ્થાન એટલે v શોધવાના અને પરિમાણ એટલે s ડેશ શોધવાનું તો આ રીતે બાયોડેટા છે એ આપણે લખ્યો હવે આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરી શકશું પણ તમને એ ખ્યાલ આવે વસ્તુ અંતર 15 સેમી કેન્દ્ર લંબાઈ 10 સેમી એટલે તમને ખ્યાલ આવી જાય કે આ 15 સેમી હોય તો અહીંયા વસ્તુ મૂકેલી છે 10 સેમી હોય o થી f 10 સેમી કેન્દ્ર લંબાઈ તો 15 સેમી મૂકેલી હોય તો ક્યાં મળે છે સીથી થોડે દૂર
મળશે એટલે તમને અંદાજ આવી જશે કે આ બાજુ જ મળશે એટલે પ્રતિબિંબનું સ્થાન ધન હશે. કેટલું કેમ હશે એ જોઈએ આપણે આગળ. તો આપણે લેન્સનું સૂત્ર લખીએ 1/f બરાબર 1/v ઓછા 1/u. લેન્સનું સૂત્ર લખ્યું, એમાં કિંમત મૂકી કે ભાઈ 1/10 કારણ કે ધન છે બરાબર 1/v ઓછા 1/-15. આ માઇનસ એ આ છે અને -15 એ આ છે. માઇનસ માઇનસ કેન્સલ થશે એટલે શું થશે 1/10 બરાબર 1/v વત્તા 1/15. હવે આ પદને આમ લઈ જઈશું અથવા તો આ પદને એન પા લાવી એમ વિચારવા ને. આ પદને એન પા લાવી વી શોધવાના છે ને એટલે તો આ પદ પ્લસ છે ધન છે એન પા આવશે તો ઋણ થઈ જશે તો શું થશે બરાબર 1/10 ઓછા 1/15 આમ થઈ જશે. પછી જ સમાન કરવા 10 15 તો આગળ શું આવશે 3 અને 2 તો 3/30 ઓછા 2/30 આગળ બરાબર 3 ઓછા 2/30 બરાબર 1/30 તેથી 1/v બરાબર 1/30 તેથી v બરાબર 30 સેમી. જો અહીંયા તમે પાસે એક બાબતનો જવાબ આમ આ બે જોઈને ખબર પડી જશે, પણ એક બીજી ખબર એ પડવી જોઈએ કે અહીંયા O થી F છે એ 10 છે બે બાજુ હરખું અને 15 સેમી એ કીધું તો O થી 2F કેટલું થાય 20 થાય. આ 10 હોય તો આ કેટલું થાય 2F 20 થાય. તો અહીંયા 2F અને F ની વચ્ચે હોય તો આ બાજુ 2F થી થોડે દૂર જાય એટલે કે 20 થી દૂર જાય એટલે 20 થી મોટો જવાબ મળવાનો હતો એ નક્કી હતું. 20 થી મોટો જવાબ એટલે 30 સેમી. પ્રતિબિંબ આ બાજુ મળે O થી જમણી બાજુ એટલે ધન મળવાનું હતું એટલે પ્લસ 30 સેમી મળ્યું. હવે મોટોની શોધી લઈએ તો m બરાબર v/u જોજો m બરાબર v/u. યાદ કરો મોટોની કેવી મળશે તો અહીંયા જયારે પ્રતિબિંબ મળે તો અહીંયા ક્યાં મળે સમજવા માટે આપણે એમ માનીએ કે અહીંયા 2f છે તો અહીંયા મળશે વાસ્તવિક અને ઉલટું મળશે. વાસ્તવિક અને ઉલટા માટે વાત થઈ ગઈ છે મોટોની ઋણ મળે તો જોઈએ આપણે m બરાબર v/u તો v કેટલા છે 30 u કેટલા છે -15 જોજો તો 15 દુ 30 એટલે કે -2. હવે તમને ખબર પડવી જોઈએ આગળ થોડું સમજણ આવી જોઈએ કે બે મળ્યું બે ગણું મોટી મળી મોટું બે ગણી મોટી મળે તો આ 2 સેમી હોય તો s ડેશ કેટલા થાય બે ગણા મોટા થાય. જેટલા ગણી મોટોની વધુ મળે 1.5 ગણી મળે તો 1.5 ગણા થાય. તો એ રીતે મોટોની મળી ગઈ. હવે આપણે મોટોનીના સૂત્ર આ પરથી s ડેશ m બરાબર s ડેશ ના છેદમાં s પરથી s ડેશ બરાબર m ગુણ્યા s તો m -2 ગુણ્યા s 2 જ્યાં આપેલા છે 2 દુ 4 એટલે -4 સેમી. s ડેશ બરાબર -4 સેમી. યાદ કરો આકૃતિમાં લેન્સની આકૃતિ યાદ કરો. શું છે લેન્સની આકૃતિ? તો ભાઈ વસ્તુ 2f અને f ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ 2f થી થોડે દૂર મળે, વાસ્તવિક ઉલટું અને મોટું મળે. તો આ રીતે આ બે દાખલાઓ છે એ અહીંયા રહેલા છે. વિશેષ દાખલાઓ માટે તમે હજી પણ પ્રયત્ન કરી શકો છો. તમને સોંપણીના ઉદાહરણમાં સ્વાધ્યાયમાં વિશેષ દાખલા રહેલા હોય તો તમે એમાં પ્રયત્ન કરીને એ દાખલાઓ ગણી શકો છો. તો આ રીતની બાબત છે એ આવશે. તો આ બાબત આપણે જોઈ લીધી, ખાસ જોઈ લેજો. બે ઉદાહરણો બરાબર જોઈ લેજો, બે ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, લેન્સના સૂત્ર મોટોણી એને સમજ્યા. હવે છેલ્લો પોઈન્ટ નો લેન્સનો પાવર. આ પાઠનો છેલ્લો પોઈન્ટ છે લેન્સનો પાવર, જેની સંજ્ઞા p છે. બહુ સરળ વ્યાખ્યા, હું લખું ત્યાં તૈયાર થઈ જાય એવી વ્યાખ્યા કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. જોજો બરાબર, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. શા માટે લેન્સનો પાવર નામની રાશિ આપણે જોવી પડી? તો બે લેન્સ દ્વારા
પ્રકાશના કિરણોનું વક્રીભવન કરવાની ક્ષમતા છે ને કેન્દ્ર લંબાઈ પર આધારિત છે. ખાસ યાદ રાખજો, લેન્સ દ્વારા, અહીં લખું છું કે ભાઈ લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા નો આધાર કેન્દ્ર લંબાઈ પર છે. કેન્દ્ર લંબાઈ પર છે એટલે કે અભિસરણ કે અપસારી કરવાની જે ક્ષમતા છે કિરણોની, અભિસારી કે અપસારી કરવાની જે ક્ષમતા છે કેન્દ્ર લંબાઈ પર આધારિત છે. જો કેન્દ્ર લંબાઈ પર આધારિત હોય તો લેન્સનો પાવર નામની રાશિ આપણે સમજવી પડે કે ભાઈ લેન્સનો પાવર હું, એની ક્ષમતા હું, તો ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. અગાઉના ધોરણોમાં તમે શીખ્યા છો વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવતા, જે આપણે પેલા શબ્દોમાં બનાવી છે કે ભાઈ લેન્સનો પાવર P બરાબર કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત. તો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત તો 1/છેદમાં કેન્દ્ર લંબાઈ થાય. જો સમજો 1/છેદમાં કેન્દ્ર લંબાઈ, તો આપણે એનું સૂત્ર લખવું હોય તો હું લખ્યું P બરાબર 1/f કેન્દ્ર લંબાઈ. હવે આપણે કેન્દ્ર લંબાઈને મીટરમાં માપીએ છીએ તો પાવરને ડાયોપ્ટરમાં માપવામાં આવશે. તો લેન્સનો પાવરની વ્યાખ્યા કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવામાં આવે. લેન્સનો પાવરનું સૂત્ર કે ભાઈ P બરાબર 1/f. પાવર નો SI એકમ, પાવરનો SI એકમ છે ડાયોપ્ટર. પાવરનો SI એકમ ડાયોપ્ટર છે, જેને D સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, D વડે. અને પાવર માપવા માટેનું સાધન છે, માપવા માટેનું સાધન, પાવર માપવા માટેનું સાધન છે ડાયોપ્ટર મીટર. ડાયોપ્ટર મીટર યાદ રાખજો. પાવરનો SI એકમ ડાયોપ્ટર, પાવર માપવા માટેનું સાધન છે ડાયોપ્ટર મીટર. હવે આગળ જો કે બહિર્ગોળ લેન્સ જે છે, હમણાં આપણે જોયું બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય, તેથી તેનો પાવર ધન છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય, તેથી તેનો પાવર ઋણ છે. યાદ રાખજો, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે, તેથી એનો પાવર ધન. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ, તેથી તેનો પાવર ઋણ છે. ઉદાહરણ તરીકે સમજીએ. ઉદાહરણ તરીકે ભાઈ +2.0 ડાયોપ્ટર પાવર લખીને આપ્યો છે. આ પાવર તો તે કયો લેન્સ હોય? બહિર્ગોળ લેન્સ જ હોય. ધન પાવર મળે એટલે લેન્સ બહિર્ગોળ હોય. તમને એમ કે ભાઈ -0.4 ડાયોપ્ટર પાવર છે તો લેન્સ કયો હોય? તો તે અંતર્ગોળ લેન્સ હોય. કારણ કે અંતર્ગોળ લેન્સ નો પાવર ઋણ, બહિર્ગોળ લેન્સ નો પાવર ધન. એટલે પાવર ને જોઈ ધન કે ઋણ નક્કી કરીને નક્કી થઈ જાય કે લેન્સ કયો હોય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય. હવે એમાંથી તમને કઈ રીતના દાખલા પૂછી શકે છે? તો ભાઈ તમને એમ પૂછી શકે, ધ્યાન રાખજો, 25 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો? જોજો, સમજો. 25 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો? તો શું થશે? પેલા બહિર્ગોળ લેન્સ છે અને હું આપ્યું છે કેન્દ્ર લંબાઈ, તો આપણે જોઈશું કે F બરાબર +25 સેમી. F બરાબર +25 સેમી, કારણ કે બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ ધન હોય એટલે +25 સેમી. એક વસ્તુ યાદ રાખજો કે ડાયોપ્ટરમાં હું એવું બોલ્યો હતો કે F છે ને એ મીટરમાં લેવાના. એક બાબત ખાસ નોંધજો
એટલે જ મેં આ રકમ મૂકી છે કે આવી ભૂલ ઘણા બાળકો કરશે કે ડાયોપ્ટરમાં કેન્દ્ર લંબાઈ મીટરમાં આવે તો જ તે બી ના સંદર્ભમાં જવાબ મળે સીધું. તો 25 સેમી છે એને આપણે મીટરમાં ફેરવવા હોય તો 0.25 મીટર થાય. જ્યારે તમને પાવર શોધવાના દાખલા કે અને એમાં કેન્દ્ર લંબાઈ સેમીમાં આપે, લેન્સ ગમે તે હોય, અંતર્ગોળ કે બહિર્ગોળ, તો તમારે મીટરમાં ફેરવવી પડશે કેમ કે આ મીટરના સંદર્ભમાં છે. અહીં કેન્દ્ર લંબાઈ મીટરમાં બતાવવામાં આવેલી છે, યાદ રાખજો. અહીં લખું છું કે ભાઈ કેન્દ્ર લંબાઈ મીટરના સંદર્ભમાં છે. કેન્દ્ર લંબાઈ મીટરના સંદર્ભમાં છે. તો હવે આ મળી ગયું. હવે પાવર શોધવાનો છે તો P બરાબર 1/f, તો 1/0.25 બરાબર 100/25, 25 100, તો P બરાબર 4.0 ડાયોપ્ટર. જોઈ શકશો તમે P બરાબર 4.0 ડાયોપ્ટર મળશે. 25 100. તો આ રીતે પાવર છે એ શોધવાનો હોય. તમે આગળના ઉદાહરણો, આપણા પુસ્તકના ઉદાહરણો કદાચ જોયા હશે. તો પુસ્તકમાં પણ એક ઉદાહરણ આપેલું છે કે લેન્સનો 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર ગણો. 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર, તો કેન્દ્ર લંબાઈ બરાબર -2 મીટર. અહીં જો ડાયરેક્ટ મીટરમાં આપી. પાવર P બરાબર શોધવું તો P બરાબર 1/f, તો 1/-2 બરાબર 1/2 એટલે -0.5 ડાયોપ્ટર જવાબ આવે. P બરાબર -0.5 ડાયોપ્ટર. તો ઋણ મળ્યું એનો અર્થ એવો કે અંતર્ગોળ લેન્સ છે, ધન મળ્યું એનો અર્થ એવો કે બહિર્ગોળ લેન્સ છે. તો આ બાબત આવે. હવે ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે અત્યારે જે શુદ્ધિકારક લેન્સ વપરાય છે, શુદ્ધિકારક લેન્સ, એની અંદર પાવર સ્વતંત્ર આવતો નથી. ખાસ કરીને નવી ટેકનોલોજી જેમ આવતી જાય, શુદ્ધિકરણ લેન્સમાં પાવર છે એ સ્વતંત્ર નથી આવતો, પણ અમુક જુદા જુદા પાવરનું મિશ્રણ કરવામાં આવે છે, મિશ્ર કરવામાં આવે છે. માની લો કે કોઈ વ્યક્તિને આંખના ડોક્ટર છે એ આંખના નંબર માટેના ચશ્માનું પ્રિસ્ક્રિપ્શન લખીને આપે, ભાઈ એને 2 નંબર છે, 2 નંબર એમ કહીએ આપણે, 2 નંબર એટલે કે એને 2.0 ડાયોપ્ટર પાવર ના ચશ્માની જરૂર છે. સમજો બરાબર. 2.0 ડાયોપ્ટર પાવરના ચશ્માની જરૂરિયાત છે, તો એને સીધું 2 પાવર વાળા ચશ્મા નો આપવામાં આવે, એને એવા ચશ્મા આપવામાં આવે P1 બરાબર 0.5D, P2 બરાબર 0.75D અને P3 બરાબર 1.25D. સોરી 0.75D. આવા 3 પાવરને મિશ્ર કરવામાં આવે એટલે કે P બરાબર P1 વત્તા P2 વત્તા P3, તો 0.5 વત્તા 0.75 વત્તા 0.75 બરાબર 2D. તો એના જે ચશ્મા બને પહેરવાના, એ ચશ્મામાં આવા 3 પાવરને મિશ્ર કરવામાં આવે જેથી એની અસરકારકતા વધે. એટલે હવે પહેલા એવી સિસ્ટમ હતી કે 2 ડાયોપ્ટરના ચશ્મા જોઈએ તો એવો જ લેન્સ, એક લેન્સ એવો લેવામાં જેનો પાવર 2 ડાયોપ્ટર હોય, પરંતુ હવે પાવરને મિશ્રિત કરી અને એ લેન્સ બનાવવામાં આવે જેને શુદ્ધિકારક લેન્સ કહેવામાં આવે. શુદ્ધિકરણ લેન્સ નહીં પણ સોરી, શુદ્ધિકારક લેન્સ. શુદ્ધિકારક લેન્સમાં પાવર આ રીતે આપવામાં આવે છે. તો ફરી એકવાર પાવરને સમજી લો. પાવર હું કામ, પાવર નામની રાશિ શા માટે જોવામાં આવે? તો ભાઈ પાવર નામની રાશિ એટલા માટે જોવામાં આવે કે લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવા એટલે કે અભિસારી કરવા, કે વિકેન્દ્રિત કરવા એટલે કે અપસારી કરવા. અભિસારી કે અપસારી મતલબ કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાનો આધાર કેન્દ્ર લંબાઈ પર છે. તો આ કેન્દ્ર લંબાઈની ક્ષમતા જાણવા માટેની રાશિ એટલે લેન્સનો પાવર, જેની વ્યાખ્યા છે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. એટલે એના ઉપરથી વ્યાખ્યા ઉપરથી સૂત્ર બને. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા કેન્દ્ર લંબાઈ મીટરના સંદર્ભમાં હોય. દાખલામાં મોસ્ટ ઓફ સેમીમાં આવે છે, પણ અહીં મીટરના સંદર્ભમાં હોય. પછી પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. માપવા માટેનું સાધન ડાયોપ્ટર મીટર. ક્યાં લેન્સની ધન
પાવર ક્યાં લેન્સનો પાવર ધન અને ક્યાં લેન્સનો પાવર ઋણ. તો જે લેન્સની કેન્દ્ર લંબાઈ ધન એનો પાવર ધન, જે લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ એનો પાવર ઋણ. અને એ રીતે તમે દાખલા પણ તમને પૂછાઈ શકે છે. તો તમે જોયા છે વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા આ પ્રકરણ છે એ પૂર્ણ થાય છે. તમે બાકી રહેલા બીજા પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો ગણજો, લખજો અને સારાંશ નહીં ભૂલતા. ખાસ સારાંશ, બહુ સરસ સારાંશ આ પાઠનો બની શકે. તમે જેટલું કાળજીથી કામ કરશો એટલો સારામાં સારો સારાંશ બનશે અને સારામાં સારી રીતે સમજ્યા કેવો પાઠ છે. ફરી એક વખત કે આ પાઠ 11-12 સાયન્સમાં ખૂબ કામ લાગવાનો છે, એટલે તમે બધા એની તૈયારી એટલી સારી રીતે કરજો કે 11-12માં તમને ખૂબ સારું કામ લાગે. તો અસ્તુ, સારામાં સારી રીતે પાઠ તમને આવડે, સમજાય એવી શુભેચ્છા સાથે